એકદમ બજાર જેવી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ ચીકી શિયાળાની સ્પેશિયલ છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સિંગની ચીકીની રેસીપી. સિંગની ચીકી ઘરે બનાવતી વખતે ઘણા પ્રશ્ન હોય છે કે ચીકી મોઢામાં ચોટે છે, તેના પીસ સારા નથી પડતા અને સિંગ અને ગોળનું માપ કેટલું લેવું. તો આ બધા જ પ્રશ્નોના જવાબ સાથે એકદમ બજાર જેવી અને બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ચીકી આપણે આજે ગોળના પરફેક્ટ પાયા અને અમુક ટિપ્સ સાથે બનાવશું. તો ખૂબ જ ઓછા ખર્ચામાં એકદમ બજાર જેવી સિંગની ચીકી બનાવવાનું શરૂ કરી દઈએ. સૌથી પહેલાં આપણે સિંગની ચીકી બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 350 ગ્રામ જેટલા સિંગના દાણાને સાફ કરીને લઈ લીધા છે. હવે જેટલા જ સિંગના દાણા હોય તેટલો જ એટલે કે 350 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે. સિંગ અને ગોળનું આ માપ એકદમ જ પરફેક્ટ છે, એટલે જેટલા પ્રમાણમાં તમે સિંગના દાણા લ્યો તેટલા જ ગ્રામમાં તમારે ગોળ લેવાનો છે. જો તમે આ માપથી સિંગની ચીકી બનાવશો તો એકદમ પરફેક્ટ અને બજાર જેવી જ બનશે. તો હવે ચીકી બનાવવા માટે આપણે સિંગ દાણાના ફોતરા સારી રીતના કાઢી લેવાના છે. તેના માટે મેં અહીંયા સિંગ દાણામાં 1 ચમચી તેલ એડ કરીને હાથની મદદથી સારી રીતના સિંગ દાણામાં મિક્સ કરી લીધું છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર સિંગને સતત હલાવતા જઈને આપણે તેને શેકી લેવાની છે. ચીકી બનાવતા પહેલાં આપણે સિંગને રોસ્ટ કરવી એટલે કે શેકવી ખૂબ જ જરૂરી છે. સિંગ શેકાવાને લીધે તેનો નટી ફ્લેવર આપણી ચીકીમાં એડ થાય છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી સિંગ રોસ્ટ થઈને સારી રીતના ગરમ થઈ ગઈ છે. હાથમાં સિંગનો દાણો લઈ આ રીતના ચેક કરીએ તો ફોતરાનો ભાગ એકદમ સહેલાઈથી નીકળી જાય છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને રોસ્ટ થયેલી સિંગને આ રીતે કોઈ પણ કોટનના ચોખ્ખા કપડા ઉપર લઈ લઈએ અને હવે આ રીતના સિંગને મસળીને ફોતરાના ભાગને કાઢી લઈએ અને હવે કપડાને સિંગ પર આ રીતે ઢાંકીને સારી રીતના મસળીને ફોતરા કાઢી લેશું. તો તમે જોઈ શકો છો સિંગ સહેજ ગરમ હોવાને લીધે ફોતરા સહેલાઈથી નીકળી જાય છે અને હવે આ રીતના કોઈ પણ જાળાની મદદથી ફોતરા અને સિંગને અલગ કરી લઈએ. ચીકી માટે સિંગ તૈયાર થવા આવી છે. બચેલા ફોતરાને હાથની મદદથી આ રીતના દૂર કરતા જઈને આ રીતની મેં સિંગ તૈયાર કરી લીધી છે અને તેને બાઉલમાં શિફ્ટ કરી દીધા છે. તો હવે ચીકી બનાવવા માટે જાડા તળિયાવાળા વાસણમાં 350 ગ્રામ ગોળ લીધો છે અને તેમાં 1 ચમચી ઘી એડ કરી દઈએ. ઘીને લીધે આપણી ચીકીમાં શાઇન આવે છે અને સોફ્ટ બને છે. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ચમચાને સતત હલાવતા જઈને આપણે ગોળને મેલ્ટ કરવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણો ગોળ સારી રીતના મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે ચીકી માટે ગોળનો પાયો કરવાનો છે. તેના માટે આપણે ગોળને ત્યાં સુધી કૂક કરવાનો છે ત્યાં સુધી ગોળનો કલર પહેલા કરતાં બદલાઈ જાય અને તેને પાણીમાં એડ કરીને ચેક કરીએ ત્યારે તે ક્રિસ્ટલની જેમ તૂટી જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળના પાયાને ચેક કરવા માટે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધેલું છે. તેમાં ગોળના પાયાને એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો ગોળ પાણીમાં ફેલાતો નથી અને હાથમાં લઈને ગોળ ચેક કરીએ તો તમે જોઈ શકો છો ગોળ ક્રિસ્ટલની જેમ એટલે કે કાચની જેમ તૂટી જાય છે અને આપણા ગોળનો કલર પણ બદલાઈ ગયો છે, જે ચીકી માટે એકદમ પરફેક્ટ છે. તો ગોળનો આ રીતનો પાયો થઈ ગયા પછી આપણે ગોળને 1 મિનિટ માટે કૂક કરીને સહેજ આ રીતના ડાર્ક કરી લેવાનો છે. તો આ સમયે ગેસની ફ્લેમ લો કરીને સિંગના દાણા એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો અહીંયા આપણું ચીકીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે મિક્સરને પાથરવા માટે મેં અહીંયા પ્લાસ્ટિક રાખેલું છે.
તમે તેની જગ્યાએ કોઈ પણ સ્ટીલની થાળી કે પછી કિચન પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને થોડા ઘી અથવા તેલથી ગ્રીસ કરી લેશું, જેથી ચીકી એકદમ સરળતાથી મોલ્ડ થઈ જાય. હવે તૈયાર થયેલા ચીકીના મિશ્રણને પ્લાસ્ટિક પર રાખીને ગ્રીસ કરેલા વેલણની મદદથી ચીકીને આ રીતે સ્પ્રેડ કરીશું અને ચીકીને પતલી વણી લેશું. અને આ રીતે ચીકીને શેપ આપતા જઈને બેનરની મદદથી સારી રીતના વણી લેશું. તો તમે જોઈ શકો છો આપણી ચીકી સારી રીતના વણાઈ ગઈ છે. તો હવે હાથની મદદથી આ રીતના પીસ કરી લેશું. તો બનાવવાની સરળ રીત સાથે તહેવારોની ઉજવણીમાં આ સરળ રીતે ચીકી બનાવીને તમે ઘરે કરી શકો છો સ્ટોર. અને જો ભૂકાવાળો ગોળના માંડવી પાકની રેસીપી આવી ગઈ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.